નમસ્તે. સંસ્કૃતના 8 ચેપ્ટરના બીજા પાર્ટમાં આજે આપણે વાત કરવાના છે. ચેપ્ટરનું નામ છે કાશાયાણમ કો અપરાધ. મીન્સ કે વોટ ઇઝ ધ ફોલ્ટ ઓફ સેફ્રોન ક્લોથ્સ, એના વિશે વાત કરતા હતા. ગાંધીજી અને સત્યદેવ સ્વામીની વાત હતી. આપણે આગળ પહેલા પાર્ટમાં જોયું કે ગાંધીજીએ જ્યારે ફ્રીડમ મૂવમેન્ટની શરૂઆત કરી ત્યારે તેઓ ગાંધી આશ્રમથી શરૂઆત કરી હતી. ત્યારે તેઓ ત્યાં રહેતા હતા. ત્યારે એક સ્વામી સત્યદેવ કરીને એક સંન્યાસી હોય છે, એમને પણ ગાંધીજીના આશ્રમમાં રહીને ફ્રીડમ મૂવમેન્ટમાં પોતે કામ કરવા ઈચ્છતા હોય છે. એટલે ગાંધીજીને કહે છે કે મારે પણ તમારી સાથે રહેવું છે ને કામ કરવું છે. એટલે ગાંધીજી એમને કહે છે કે તમે અહીંયા રહી શકો છો, પણ તમારા આ સંન્યાસીના કપડાં અહીંયા તમે પ્રવેશ કરતાં પહેલાં છોડી દો. મીન્સ એ સંન્યાસીના કપડાં તમે પહેરી શકશો નહીં. પણ સ્વામી સત્યદેવને એ વાત પર થોડો ગુસ્સો આવે છે, પણ ગાંધીજીને પોતે ગુસ્સો દર્શાવી શકતા નથી. પણ તેઓ એક પ્રશ્ન પૂછે છે, તમને આ સેફ્રોન ક્લોથ્સમાં શું પ્રોબ્લેમ છે? તો એ પછીનું આપણે આ સેકન્ડ પાર્ટમાં જોઈશું. પહેલાં 2 પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યા છે. થર્ડ પેરેગ્રાફથી શરૂ કરીએ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંતિસ્વરેણ ગાંધી મહોદય અકથયત. સ્વામી સત્યદેવસ્ય વચનમ મીન્સ સ્પીચ ઓફ સ્વામી સત્યદેવ. શ્રુત્વા હિયરિંગ, શાંત સ્વરેણ કામ વોઇસ. સ્વરેણ મીન્સ વોઇસ અને શાંત સ્વરેણ મીન્સ કામ વોઇસમાં ગાંધી મહોદય અકથયત સેડ. Having heard the speech of Swami Satyadev, Gandhiji said in a calm voice, Bhavata yad uktam tat satyam asti. આ બંને સંધિ છે. યદ ઉક્તમ તત સત્યમ અસ્તિ. ભવતા મીન્સ યુ, યદ ઉક્તમ સેડ, તત તે, સત્યમ ટ્રુ, અસ્તિ ઇઝ. વોટ ઇઝ સેડ બાય યુ ઇઝ ટ્રુ. તમે જે બોલ્યા એ સાચું છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશયઃ. મમાશયઃ, ઇટ ઇઝ ઓલ્સો સંધિ. મમ આશયઃ. કિંતુ બટ ભવાન યુ સંન્યાસયસ્ય, તમે સંન્યાસીનો એટલે સંન્યાસી ના બનો અથવા સંન્યાસીનો ત્યાગ કરો તું ઇતિ એવું ન મમ આશય, મારો કહેવાનો આશય એવો નહોતો. તો બટ માય ઇન્ટેન્શન ઇઝ નોટ ધેટ યુ શુડ ગીવ અપ ધ વો ઓફ સંન્યાસ. કેવલમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી. કેવલમ મીન્સ ઓનલી. કાશાય વસ્ત્રાણામ સેફ્રોન ક્લોથ્સ ત્યાગમ ગીવ અપ કર્તુમ વદામી. મેં તો ફક્ત તમને સેફ્રોન ક્લોથ્સ ગીવ અપ કરવાનું કહેલું હતું. તો આઈ એમ ઓનલી આસ્કિંગ યુ ટુ ગીવ અપ ધ સેફ્રોન ક્લોથ્સ. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનાનઃ સત્યદેવઃ વિચારમુદ્રાયાં સ્થિતઃ મૌનમ ચ અવલંબિતવાન. આ પણ સંધિયુક્ત શબ્દ છે. ગાંધી મહોદસ્ય કથન તાત્પર્યમ જાનાના. કથમ તાત્પર્યમ મીન્સ ઇન્ટેન્શન ઓફ વર્ડ્સ. સત્ય વિચાર મુદ્રાયામ. વિચાર મુદ્રાયામ એટલે થોડાક વિચારમાં પડી ગયા.
મૌનમ અને બોલતું એમને બંધ થઈ ગયા. તો નોટ નોઈંગ ધ ઇન્ટેન્શન બિહાઇન્ડ ગાંધીજીઝ વર્ડ્સ, Satyadev stood looking thoughtful and resorted to silence. અને તે બોલતા બંધ થઈ ગયા. નેક્સ્ટ પેજ જોઈશું. તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય ગાંધી મહોદયઃ સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંતભાવેન મૃદુભાષાય ચ સત્યદેવાય અકથયત. તસ્ય તાદૃશી મનોદશા, તસ્ય મીન્સ હિઝ, તાદૃશી એમના જેવી, મનોદશા મેન્ટલ કન્ડિશન, અવગમ્ય નોઈંગ, ગાંધીજી સ્વકીયમ આશયમ એમનો ઇન્ટેન્શન, સ્પષ્ટમ ક્લિયર, શાંત ભાવેન વેરી સોફ્ટ, સ્પોક ક્વિકલી, મૃદુ ભાષાયા સોફ્ટ લેંગ્વેજ, સત્યદેવને એમણે કહ્યું. Having understood his mental condition as it was, Gandhiji spoke quietly and softly in order to explain what he had in his mind. Shrunotu, please listen. Bhavan, you savadhanen manasa, સાવધાને attentive, manasa mind, please listen with attentive mind. વયમ અન્યેષાં સેવાં કર્તુમ પ્રવૃત્તાઃ સ્મઃ. વયમ means we, અન્યેષા other, સેવાં serve, કર્તુમ doing, પ્રવૃત્તા કરીએ છીએ, એક્ટિવ છીએ. તો વી હેવ સેટ આઉટ ધ સર્વ અધર. એતદ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. એતદ મીન્સ ધીઝ ઇઝ, અસ્માકમ અવર, ધ્યેયમ અસ્તિ એમ. તો ધીઝ અલોન ઇઝ અવર એમ, અમારો આ એક જ આશય છે. ભવાન જાનાત્યેવ યદ અસ્માકં દેશે જનાઃ કાષાયવસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ સેવાં કર્તું સદૈવ સમુત્સુકાઃ ભવન્તિ. ભવાન યુ, જાનાત્યે યુ નો, યદસ્માકં દેશ ઇન અવર કન્ટ્રી, જનાઃ પીપલ, કાષાય વસ્ત્રધારિણી wearing saffron clothes, સંન્યાસીનઃ means સંન્યાસીઝ, સેવામ કરતું એ હંમેશા સંન્યાસીની સેવા કરવા માટે, સદૈવ ઓલવેઝ, સમુત્સુકાહ ઓલવેઝ ઉત્સુક હોય છે. તો you know these for sure that in our country people are always very eager to serve the sannyasis wearing the saffron clothes. यदा भवान् सेवाकार्याय प्रवृत्तः भविष्यति तदा काषायवस्त्रधारिणं भवन्तः दृष्ट्वा एकतः ते भवतः सेवाकार्यं न अङ्गीकरिष्यन्ति, अपरतः ते भवतः सेवां कर्तुं प्रवृत्ता भविष्यन्ति. यदा भवान् means if you, सेवा कार्ये प्रवृत्ति, if you active and serve other in future, भविष्यति in future, तदा that time काषाय वस्त्रधारिणी भवन्तः,
यू वेर सेफ्रॉन क्लोथ्स दृष्ट्वा सीइंग धैट एकतः ते भवतः दे ऑल સેવા કાર્યમ ન અંગીકરિષ્યતિ, તેઓ તમારી સેવાનો સ્વીકાર કરશે નહીં. અપરતઃ અને એના ઉપરથી તે ભવતઃ તે ઓલ સેવા કર્તુમ પ્રવૃત્તા એ તમારી સેવા કરવા માટે તૈયાર થશે. When you will start the work of serving, seeing you with the saffron clothes on one side, they will not accept you doing the work of serving of them. On the other side, they will be motivated to serve you. अनेन किम अस्माकं ध्येयस्य हानिः न भविष्यति. अनेन मीन्स बाय. किम अस्माकं what our ध्येयम एम हानिः એને હાનિ પહોંચશે. તો બાય ધીઝ વિલ ઇટ નોટ બી ડિટરમેન્ટલ ટુ અવર એમ. આ તો આપણા જે એમ છે એને વચ્ચે નુકસાન કરશે. સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો મનનો સંકલ્પ છે એમ કે છે. તો બટ સંન્યાસ ઇઝ essentially only a mental resolve. तस्य परिधानेन सह सम्बन्धः कयापि दृष्ट्या न योग्यः. तस्य मीन्स एनो परिधानेन. परिधानेन मीन्स एना પહેરવેશ સહ વિથ સંબંધ રિલેશન કયાપી દ્રષ્ટવા ન યોગ્ય. એ કપડાં પહેરવાથી સંન્યાસી છે એવું દેખાવું જોઈએ નહીં. ઇન એની વે ઇટ ઇઝ નોટ પ્રોપર ટુ કનેક્ટ ઇટ વિથ વોટ વન વેર અનડાઉટલી. અહમ નિશ્ચિંતઃ મન્યે યત કાષાયવસ્ત્રાણાં ત્યાગેન સંન્યાસત્યાગઃ નૈવ ભવિષ્યતિ. અહમ મીન્સ આઈ. નિશ્ચિંતમ મન્યે. મન્યે મીન્સ થિંક. યત ઇફ. કાષાયવસ્ત્રાણાં ઇફ યુ ગિવ અપ સેફ્રોન ક્લોથ્સ સંન્યાસ ત્યાગમ નૈવ ભવિષ્યતિ. તે સંન્યાસનો ત્યાગ કર્યો કહેવાશે નહીં. આઈ થિંક દેટ બાય ગિવિંગ અપ ધ saffron clothes the sannyas is not at all renowned. अतः so विचार्यतु think भवान् you तदंतरम then यद योग्यम तत् करोतु. यद योग्यम तने जे योग्य लागे तत् करोतु ते तू कर. so please think it over, then do whatever is right. ગાંધી મહોદયસ્ય એતાદૃશં વચनं શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશયઃ તસ્મિન્નેવ ક્ષણે વ્યપગતઃ. ગાંધી મહોદયસ્ય એતાદૃશ વચનમ એટલે એમના આવા વચન શ્રુત્વા સાંભળીને સ્વામી સત્યદેવ સંશય ડાઉટ તસ્મિન્નેવ ક્ષણે દેટ મોમેન્ટ ઓનલી વ્યપગત પૂરો થઈ ગયો. તો હિયરિંગ સચ વર્ડ ઓફ ગાંધીજી સ્વામી સત્યદેવાઝ ડાઉટ ઇન્સ્ટન્ટલી ડિસઅપિયર્ડ એન્ડ ગોટ ક્લિયર્ડ. સહ કાષાય વસ્ત્રાણાં ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માनं યોજિતું સન્ન ઉદ્દોભવત. સહ મીન્સ હી. કાષાય વસ્ત્રાણાં ત્યાગ ગીવ અપ ધ સેફ્રોન ક્લોથ્સ સેવા કાર્યમ એન્ડ ડુ સર્વ આત્મનમ
મનથી યોજિતુમ પોતાની જાતને એમાં પરોવી. He become ready to involve himself into the work of service, giving up the saffron clothes. તો ગાંધીજીનું કહેવું એવું હતું કે આપણા સમાજમાં અથવા આપણા દેશના લોકો એવું માને છે કે કોઈ પણ સંન્યાસી પાસેથી તેઓ સેવા લેશે નહીં, એટલે કપડાથી સંન્યાસી થવું એના કરતાં મનથી સંન્યાસી રહેવું એ વધારે યોગ્ય છે. તો આવા ગાંધીજીના ઘણા ઇન્સિડન્ટ છે જેમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે, અને એવા ઇન્સિડન્ટ વાંચવા જોઈએ. અને આવા કોઈ પણ વ્યક્તિના સારા ગુણો અથવા એમાંથી કંઈક શીખવા જેવું આપણે શીખવું જોઈએ. હંમેશા તૈયાર રહેવું જોઈએ અને હંમેશા બુક વાંચવી જોઈએ. બુક વાંચશો તો જ તમે આવા ઇન્સિડન્ટ જાણતા થશો, તો જ તમે એમાંથી કંઈક શીખતા થશો. તો બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં હતું, એટલે બહુ સમજણ પડવામાં તકલીફ નહીં પડી હોય. આની સાથેની પીડીએફમાંથી તમે ટ્રાન્સલેશનને મિનિંગ્સ લખશો એટલે એકદમ ક્લિયર થઈ જશે. અને સાથે સાથે ગ્રામરના જે આપણે લાસ્ટ યર જોયેલા વર્બ ફોર્મ એને પણ થોડુંક ધ્યાન રાખતા જજો. થેન્ક યુ વેરી મચ.